નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, સરકારી કર્મચારી માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. સરકારી કર્મચારી માટે 1 જાન્યુઆરીથી મળશે આ વધારાનો લાભ. 7મા પગાર પંચના મોંઘવારી ભથ્થાના બાદ કેન્દ્રીય કર્મચારીને વધુ 2 ભથ્થામાં વધારો કર્યો છે. તો મિત્રો, સરકારી કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તમે જાણો છો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 10% વધારો કર્યો છે. તેમ છતાં સરકારે બીજી 2 મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. 2 ભથ્થામાં વધુ પણ જે વધારો કરવામાં આવ્યો છે. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમને રોજના રોજ આવી માહિતી મળતી રહેશે તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. DRHR અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. તો થોડા દિવસ પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારી માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ અને 2 ભથ્થાઓ લાભ આપી રહી છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. કર્મચારીના મોંઘવારી ભથ્થા સિવાય અન્ય ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અપડેટ આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે. હવે તાજેતરમાં કર્મચારીઓના હિતમાં પગલાં લેતા કેન્દ્ર સરકાર વધુ 2 ભથ્થામાં વધારો કર્યો છે. તો તે સમયે તેમના લાભો મેળવવાની રીત પણ એકદમ સરળ છે. સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સતત આવી રહ્યા છે. પહેલાં સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને ડ્રેસ એલાઉન્સમાં બમ્પર વધારો કરવામાં આવ્યો હતો. હવે અન્ય 2 ભથ્થાઓ વધારો કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં 25% વધારો કરવાની જાહેરાત કરી છે. ડીએ વધારા બાદ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ નિર્ણયથી કર્મચારીઓને મળતા આવતા મોંઘવારી ભથ્થાનો જે બમ્પર વધારો કરવામાં આવ્યો છે અને 2 ભથ્થામાં સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ મંત્રાલય દ્વારા કર્મચારીઓ માટે ડ્રેસ અને ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં 25% વધારવાની જાહેરાત કરી છે. ડીએમાં વધારા બાદ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તે સરકારના નિર્ણયથી કર્મચારીઓને મળતા અન્ય ભથ્થાઓ વધારો ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વાત કરીએ તો બંને ભથ્થાઓ એટલે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થા સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. તેનો લાભ પણ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ હેઠળની તમામ પ્રકારની હોસ્પિટલ માટે ચાલુ છે. આ સરકારી હોસ્પિટલ ઉપરાંત AIMS નવી દિલ્હી, PGMIR ચંડીગઢ અને IPMER પોંડિચેરી ભાગ 5 લાગુ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ ત્યારથી મહત્ત્વની અપડેટ આવીને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ.